એવું બની શકે આજનું આ સુંદર મંગલ પ્રભાત આ મૃત્યુલોક ઉપર, આ પૃથ્વી ઉપર કેટલાય જીવ શરીરોની જીવનની યાત્રાનો અંતિમ પડાવ હો. એવું પણ બની શકે આજનું આ સુંદર મંગલ પ્રભાત આ મૃત્યુલોક ઉપર, પૃથ્વી ઉપર કેટલાય જીવ શરીરોની જીવનની યાત્રાનો નવો પ્રારંભ હો. આપણે બંને પ્રકારના જીવ શરીરોની આગળની જીવન યાત્રા માટે આ દિવ્ય સ્થાન ઉપરથી મંગલ પ્રાર્થીએ છીએ. ધ સ્કૂલ ઓફ ડિવાઇન આર્ટ્સમાં નૃત્યનો, આધ્યાત્મ સાથેનો, ધર્મ સાથેનો સંબંધ એ વિષય ઉપર આજે આગળ વાત કરીશ. હું જ્યારે ભરતનાટ્યમ નૃત્ય શૈલીમાં કામ કરતો હતો ત્યારે એનો જે એક ભાગ છે નૃત્ય શૈલીનો જેમાં ભાવ જોડાય છે, તો અલગ અલગ પ્રકારના ભાવ છે. હું કાલે પણ તમારી સાથે વાત કરતો હતો કે આપણી અંદર જે ઉદ્ભવતા ભાવ છે, તો ભરત મુનિએ નો પ્રયત્ન દ્રષ્ટિકોણ એ હતો કે એ જે ભાવ અંદર છે, મનુષ્યની અંદરના જે ભાવો છે એ પ્રગટ કરતા એને આવડવા જોઈએ. અને જો એનું રેચન થઈ જાય, એનું કેથાર્સિસ થઈ જાય, એ ભાવો બહાર નીકળી જાય, તો હૃદય ચક્ર છે, ભાવનું કેન્દ્ર છે, એ શુદ્ધ થઈ જાય, એવું એમનો દ્રષ્ટિકોણ હતો. એટલે એમણે અલગ અલગ પ્રકારના ભાવોનું કેવી રીતે ભાવ પ્રગટ કરવા નૃત્યમાં, નૃત્ય સાથે નૃત્ય પણ ચાલે અને સાથે ભાવનું પણ પ્રાગટ્ય થાય એની રીતો બતાવી નૃત્યમાં. જ્યારે હું ભાવ ઉપર કામ કરતો હતો તો ત્યાં મને જે ઉપયોગી છે સાધકને અથવા મનુષ્યને પોતાની આંતરયાત્રા માટે કે અંદરના જગતના શુદ્ધિકરણ માટે જે એક પ્રક્રિયા મારા હાથમાં આવી, બે પ્રક્રિયાઓ છે એવી જે હું તમારી સામે કરી બતાવું. ભાવનું જે મુખ્ય કેન્દ્ર છે એ છે ચહેરો, જેના ઉપરથી પ્રગટ થાય છે ભાવ, એક્સપ્રેશન જે છે પ્રગટ થાય છે. તો ચહેરો છે એમાં સૂક્ષ્મ જે ચેતાઓ છે કે સૂક્ષ્મ રુધિર વાહિનીઓ છે, તો સૂક્ષ્મ મસલ્સ છે જે એ જેના જેટલા એક્ટિવ એટલું એની અંદરથી જે ઉત્પન્ન થતો ભાવ છે, એનું એક્સપ્રેશન છે એ ખૂબ જ સહજ હશે. કારણ કે હું અલગ અલગ કલાકારોનું જ્યારે કામ જોતો, ફિલ્મોમાં, નાટકમાં, એના ઉપરથી મને ખ્યાલ આવતો કે જે લોકોનું એક્સપ્રેશન ખૂબ જ સહજ હતું નાટકની અંદર કે ફિલ્મની અંદર, તો એ લોકોનો જે મસલ્સનો કંટ્રોલ છે, મોઢાના જે નાના નાના મસલ્સ છે એનો કંટ્રોલ છે એ પણ ખૂબ અગત્યનું છે. મને જે ખ્યાલમાં આવ્યું, જે હું કામ કરતો હતો અને મને જે એક્સરસાઇઝ આમાં ખ્યાલમાં આવી ચહેરા માટેની, બહુ જ અગત્યની એક્સરસાઇઝ, આ કઈ રીતે તમને હેલ્પફુલ થઈ શકે એ કહું. તમને ક્યારેક એમ લાગે કે અતિશય તમે નકારાત્મક ભાવોથી ઘેરાઈ ગયા, જેમ કે કંટાળો, ચિંતા, તિરસ્કાર, ઈર્ષ્યા, આવા પ્રકારના ભાવ પેદા થઈ ગયા, વિચારો બહુ થઈ ગયા. તમે ચહેરાને આ રીતે કરી નાખો, કમર સીધી રાખો, ચહેરો સીધો, ચહેરાને પૂરેપૂરો ટેન્સ કરી નાખો. કરી બતાવું, કરો મારી સાથે. જેટલો ટેન્સ કરી શકાય ચહેરાને ટેન્સ કરી નાખો. ચહેરાને ત્યાં સુધી ટેન્સ રાખો, જ્યારે આ તમે પ્રક્રિયાની અંદર જાઓ ત્યારે તમે ત્યાં સુધી ટેન્સ રાખો જ્યાં સુધી તમારામાં તાકાત છે. પૂરેપૂરું ટેન્સ કરો, ચહેરાને પૂરો ટેન્સ કરો, બંને મુઠ્ઠી પણ ટેન્સ કરી નાખો, પૂરી દબાવો મુઠ્ઠી. હું જ્યારે રિલેક્સ કહું, આંખો ખોલતા નહીં, તમે તમારી અંદર જુઓ, ટેન્સ કરો, ચહેરો પૂરો ટેન્સ કરો, બંને હાથની મુઠ્ઠીઓ પૂરી વાળેલી, રિલેક્સ. ફરીથી એકવાર ટેન્સ કરશું ચહેરો, ટેન્સ,
ચહેરો ટેન્સ, હાથની બંને મુઠ્ઠીઓ પૂરી ટેન્સ. રિલેક્સ. જો આ પ્રક્રિયા કોના માટે જરૂરી એ પણ હું તમને કહું. જે લોકોના જીવનમાં અતિશય ચિંતા રહે છે, ખૂબ જ ચિંતાળુ જ સ્વભાવ છે, ચિંતા જ રહે છે, તો એણે સવાર ને સાંજ એણે આ પ્રક્રિયામાંથી પસાર કરવાનું પોતાને. તો ધીમે 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 ચિંતા જે છે અલોપ થતી જશે જીવનમાંથી. એક આ એક્સરસાઇઝ મારા ધ્યાનમાં આવી. બીજું જે એક્સરસાઇઝ છે આ પ્રકારની એક્સરસાઇઝ જેમાં તમે ચહેરાને શક્યતમ મૂવમેન્ટ આપો. ચહેરાના મસલ્સની જેટલી મૂવમેન્ટ આપી શકો જો. એટલે અહીંયા તો તમે એટલે સુધી કરી શકો કે સમજી લો કે તમને ગલું ઉપર ગુસ્સો આવ્યો તો કરવાની જરૂર નથી એની સામે. પછી હું જ્યારે ભરતનાટ્યમના અલગ અલગ કાર્યક્રમમાં જતો કે બીજા નૃત્યોના કાર્યક્રમમાં જતો, અને ખાસ કરીને અત્યારે હું ભરતનાટ્યમ જ લઉં છું તો એની હું વાત કરું, અથવા હું જ્યારે પોતે એની જે કેટલીક આઇટમ છે એમાંથી પસાર થતો કે જેમાં કૃત્રિમ ભાવ, કૃત્રિમ રીતે વ્યક્ત કરવાના ભાવ છે. એટલે એ સમયે મને એમ લાગતું કે પહેલાં મને આ સમજાતું નહીં કે આટલી કૃત્રિમ રીતે રજૂઆત કરવાનો શું અર્થ છે ભરતનાટ્યમમાં. પણ જેમ જેમ મને ઊંડાણ પકડાયું ભરતનાટ્યમનું તો મને એક તો ખ્યાલ આવ્યો કે જે સ્ટેજ વર્કિંગ હતું ભરતનાટ્યમનું એમાં આ એક્સપ્રેશન જરૂરી હતું. અથવા તો જ્યારે શરૂઆતમાં તમે ભાવનું પ્રાગટ્ય શીખો, ભાવને કેમ રજૂ કરાય. તમને તમારી અંદર ગુસ્સો નથી છતાં ગુસ્સો તમારે વ્યક્ત કરવાનો છે. જે કલાકાર જ છે, ઇનબોર્ન કલાકાર, જેની અંદર કલા જ છે, કે નાનપણથી જ જે નાટકી છે એને તો આવડતું જ હોય કે ગુસ્સામાં આંખો કેમ કરવાની, દાંત કેમ કરવાના. પણ જે લોકો આનાથી પરિચિત ન હોય તો એને કેમ શીખવવું. ધીમે ધીમે મને ખ્યાલ આવી ગયો કે આખો દ્રષ્ટિકોણ આ જાતનો જ, નાટ્યમનો દ્રષ્ટિકોણ આ જાતનો છે કે કૃત્રિમ રીતે પણ ભાવ એક્સપ્રેશન કેમ આપવું. મેં પોતે આ જોયું હતું કાર્યક્રમમાં. જ્યારે હું કાર્યક્રમમાં ભાગ લેતો, સ્ટેજ વર્કિંગ કરતો, ત્યારે હું જોતો કે જે અનુભૂતિ મેં એકાંતમાં કરી હોય મારી અંદર, જે નૃત્યની અનુભૂતિ હોય કે સંગીતની અનુભૂતિ હોય, ગાવામાં જે મેં ડેપ્થ, ઊંડાણ અનુભવ્યું હોય, એ જ્યારે માહોલમાં, જ્યારે એનો સમય આવે કે સ્ટેજ ઉપર મારે કામ કરવાનું છે, તો ઘણીવાર હું જોતો કે ના, જે એકાંતમાં મેં અનુભવ્યું ને સ્ટેજ ઉપર ન અનુભવ્યું. સ્ટેજ ઉપર કાંઈક અલગ જ થઈ ગયું, અથવા સુપરફિશિયલ થયું, ખાલી થવા ખાતર થયું. ભલે બધાએ વખાણ કર્યા, પણ કાલે હું જે વાત કરતો હતો પણ અંદરથી રાજી ન થવાય કે ના, જે મારી અંદરથી જે પ્રગટ થવું જોઈએ એ પ્રગટ થયું નહીં. પણ જેમ જેમ મારું અહીંયા જે મૂળ વાત છે આ છે, તમે જેમ જેમ ભાવને સમજતા થશો એમ તમારા માટે ભાવ સહજ થઈ જશે. નૃત્યને જે સાધના તરીકે લેવા માગતું હોય, જે ભાવમાં ડૂબવા માગતું હોય, ભાવ અલગ અલગ ભાવ છે, એના જે એક્સપ્રેશન છે, એના પ્રાગટ્ય છે, એ ખૂબ સહજ થઈ જશે. તમે વગર હાથ જેમ કે બોલાવાનો ભાવ છે કે કૃષ્ણ, રાધા છે કૃષ્ણને નજીક બોલાવે છે પોતાની, એવો સમજી લો કે કોઈ ગીતમાં બતાવવામાં આવ્યું છે. આ મેં પોતે અનુભવ્યું. તો એટલે સુધી કે તમારે આમ કરવાની જરૂર નથી કે એને બોલાવે, એમ કરવાની. એને જે મળવાની પ્યાસ છે એ તમે, એ ખાલી શરીર, જ્યારે ભાવમાં તમે ડૂબી જશો તો ભાવ ખાલી ચહેરો નથી. મેં મારામાં જે અનુભવ્યું, ભાવ સંપૂર્ણ પગના પંજાથી કરી અને માથા સુધી આખું શરીર
જો જ્યારે હું તમને ધ્યાનની વાત કરીશ, અંતરજગતના દર્શનની વાત કરીશ, હું હંમેશા 3 વાત ઉપર તમને ધ્યાન આપવાનું કહીશ. વિચારની શૃંખલા, અંદર ચાલતા વિચારની શૃંખલા, ભાવદશા, મૂડ, ટાઈપ ઓફ મૂડ અથવા ભાવદશા, ભાવ, અને શરીરની સ્થિતિ, જેમાં શરીર પગથી માથા સુધી શરીરની સ્થિતિ કેવી છે. તમે અંદર સ્વાસ્થ્ય અનુભવો છો, પ્રસન્નતા અનુભવો છો, કે શરીર આખું બેચેન છે? કારણ કે આ ત્રણેય અલગ નથી. શરીર, ભાવ, વિચાર બધું ઇન્ટરકનેક્ટેડ છે. તો જ્યારે તમે સાચા અર્થમાં તમને ગીતની એક લીટી સ્પર્શ કરી લે છે, તો તમારે જરૂર, તમે જ્યારે પોતાના માટે કરો છો, હું જે આ વાત કરું છું દિવ્ય કલા સાથે સંબંધિત, જે ભરત મુનિનો દ્રષ્ટિકોણ હતો. ભરત મુનિ મીન્સ નોટ સ્ટેજ વર્કિંગ. કોઈ પણ ઋષિ, કોઈ પણ જાગૃત પુરુષ જ્યારે કોઈ પણ વિધિ આપે તો એ આપે પોતાના અંતઃકરણની શુદ્ધિ માટે, મનુષ્યને પરમાનંદ સુધી પહોંચાડવા માટેની વિધિ આપે. તો જ્યારે ભાવ છે તમારા માટે સહજ થઈ જશે, તમારા નૃત્યમાં તમારો ચહેરો ભાવવાઈ જ લાગશે. કોઈ પણ નૃત્ય હોય, ચહેરો જેમ જેમ અંતઃકરણ શુદ્ધ થવા માંડશે, ભાવચક્ર શુદ્ધ થવા માંડશે, તમારી આંખો, તમારો ચહેરો, તમારું શરીર અલગ જ પ્રકારનો પ્રકાશ પકડી લેશે. અને મેં બંને ઉપર કામ કરતો. મને મારો જો નાનપણથી જો મારો પ્રિય વિષય હોય તો ઓવર એક્ટિંગ મને બહુ જ પ્રિય, અતિ પ્રિય. આગળ મેં જ્યારે ડ્રામાની હું વાત કરતો ત્યારે મેં કહ્યું કે મને એટલું બધું ગમે ઓવર એક્ટિંગ. તો વળી પાછું મેં નૃત્ય શીખવાનું શરૂ કર્યું તો એમાં આવ્યું ભરતનાટ્યમ, તો એમાં આવી ઓવર એક્ટિંગ. તો હું તો એટલી ઓવર એક્ટિંગ કરું, હસવાનું છે, આંખો આમ કરો. તો પછી જે શીખવનારું ને કે ના એટલું બધું નહીં કરવાનું, હસવાનું. મીન્સ હું તો એટલું આંખ તો એટલી ઓવર એક્ટિંગમાં લઈ જાઉં કે ના એટલી બધી જરૂર નથી. ખાલી હું એ લોકોને જોતો, જ્યારે એ લોકોના કાર્યક્રમ હોય એટલી બધી ઓવર એક્ટિંગ આવે તો મને હાલો હું એ કરું એવું. અને એના કારણે શું થવા માંડ્યું કે જે ઓવર એક્ટિંગના કારણે પછી જ્યારે એકાંતમાં મારા ઉપર, મારી અંદર રહીને હું કામ કરતો હતો, હું એકદમ સહજ ભાવના સંપર્કમાં આવતો ગયો. સહજ ભાવનું પ્રાગટ્ય કેમ થાય? એટલે હું એ જ રચનાઓ છે, હું આજે પણ તમે જોશો કે હું કુચીપુડીની, ધારો કે હમણાં હું કુચીપુડીનું વર્ક ચાલે છે, તો જેમ કે હું એક લઉં છું રા 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 રા, અથવા આજે અરબીમાં છે મરકતમણી. તો હું બંને રીતે કામ કરું છું કે જે કુચીપુડીમાં વપરાતા જે સ્ટેપ છે અથવા એમાં કેમ રજૂ કરવામાં આવે એ પણ રજૂ કરવું ને સહજ રીતે રજૂ કરવી હોય. એ જ વાત, જેમ કે નીલમ, કૃષ્ણનું વર્ણન છે, નીલમેઘ શરીર, નીલમેઘ શરીર. તો નીલમેઘ શરીર છે કૃષ્ણનું. એ વાત એમ છે કારણ કે આ જે રચના આપનાર છે એ પણ યોગી જ છે. તો આ તો દર્શનની વાત છે કે જ્યારે એણે જોયું કૃષ્ણનું શરીરના દર્શન કર્યા, જેને પ્રેમ છે આંતરિક કૃષ્ણ સાથે, એટલું એટેચમેન્ટ, એટલું જોડાણ કૃષ્ણ સાથે, તો પોતાની શક્તિ અંતર્મુખ થઈને જ્યારે કૃષ્ણના દર્શન થયા, કૃષ્ણનું રૂપ સમજાયું, અનંત રૂપ સમજાયું, એની દિવ્યતા જોઈ કૃષ્ણની, તો એને નીલમેઘ શરીર કેવું લાગ્યું? એટલે આ કોઈ પણ પ્રાર્થના છે, જેમ કે ભરતનાટ્યમ છે, પ્રાર્થનાનો વિષય છે. આ મંદિર સાથે જોડાયેલી કલા છે, ઋષિ મુનિએ આપેલી કલા છે. તો આ તો પ્રાર્થના છે કે તમે જેમ ડૂબતા જશો, તમે જોજો. આજે જ હું મુકેશને વાત કરતો હતો કે હું ભલે ને નટેશ કૌતવમ લઉં, હું બોલું તદગીણ તું, કોઈ પણ બોલ, હું ભરતનાટ્યમના બોલું છું, જેમ કે નટેશ કૌતવમ જે ભરતનાટ્યમનું નૃત્ય રચના છે. તમે એને ન પકડો, તમે તો તમારી રીતે આવી જાઓ, જે નૃત્ય મંદિર છે એમાં આવી જાઓ, તમારું શરીર ખાલી લઈ આવો, તમે તમારા શરીરને ધક્કો મારી દો, ગતિ શરૂ કરાવી દો, પછી ભરત મુનિ ઉપર છોડી દો, ભરત મુનિ શું કામ કરે છે. અને જો કે તમારું શરીર કેમ પ્રગટ કરે છે નૃત્ય, હું જે રજૂ કરું છું નૃત્ય, પછી કવાલીના સ્વરૂપમાં હોય, ગીતના સ્વરૂપમાં હોય, ભરતનાટ્યમ હોય, કથકની રચના હોય, તમે એને ન પકડો, તમે તમારું શરીર લાવી દો નૃત્ય મંદિરમાં. એટલે હમણાં જેમાં હું તમારી સાથે કામ લઉં છું, હું નૃત્યને કેન્દ્રમાં રાખીને જે હું તમારી પાસેથી કામ લેવા માગું છું, નિનામ મેં પ્રાર્થના પૂરી થાય ને નટેશ કૌતવમ લઉં,
એના પછીની રચનાઓ લઉં, એમાં જે લોકોનો સ્ટેમિના છે એ લોકો પૂરું નૃત્ય પ્રગટ કરો. તમે નૃત્ય મંદિરમાં જ રહ્યો, શરીરને હલવા દો. તમે જુઓ કે શરીર બહારની વાત છે, પેરીફેરી, પરિઘ શરીર હલશે અને તમે જોશો કેન્દ્ર સ્થિર. તમે આ અનુભવ સુધી નૃત્યમાં પહોંચવું જરૂરી કે બહારનું શરીર છે એ હલનચલન થશે, શરીરને આડું અવડું સાવ છોડી દો. અહીંયા કેવો નિયમ છે તમારો કે હું તમારા ઉપર સ્ટ્રીક કહું કે ના આયાત મંડી એટલે આમ જ થવું જોઈએ. આપણે એમ નથી પકડતા. આપણે ભરતનાટ્યમને આગળ લઈ જઈએ છીએ. આપણે દરેક નૃત્ય શૈલી તો આ જગતમાં છે જ, એના વર્ગો ચાલે છે. નૃત્ય આજે તમારે ભરતનાટ્યમ શીખવું છે, તમે મારી પાસે, હું ના પાડી દઉં કે ના ભરતનાટ્યમ મારી પાસે નહીં, તમારે યોગ શીખવો છે, ના તમે જ્યાં યોગના વર્ગો છે ત્યાં નીકળી જાઓ અને તમે મારી પાસે આવો છો. હું જે યોગમાં આગળ કામ કરાવું એ પણ જો, નૃત્યમાં આગળ કામ કરાવું એ પણ જો. તમારા માટે નૃત્ય સહજ છે કે આકર્ષણ છે, ભરતનાટ્યમ માટેનું આકર્ષણ છે, તો તમે એના વર્ગખંડ જોઈન્ટ કરીને કામ કરી આવો કે ભરતનાટ્યમ આમ છે. મારું જે કામ છે એ છે ભરત મુનિનો દ્રષ્ટિકોણ શું હતો. ભરત મુનિ ભરતનાટ્યમ જે એમના શિષ્યોને આપ્યું તો એમનો દ્રષ્ટિકોણ જે હતો એ હું તમારી પાસે રજૂ કરું છું. તો અગત્યનું છે તમારામાંથી નૃત્ય, તમારું શરીર એકવાર ગતિમાં આવવું જરૂરી. કારણ કે જો તમે બરાબર જોજો, તમે શરીરને પૂરું ગતિમાં લાવ્યા વગર શાંત બેસશો, તમે જોજો અંદર ખડભડાટ કેવો ચાલે છે, તો મન ચાલશે. કારણ કે એ શક્તિ છે મન પાસે. જે શક્તિ બચી એમાંથી મન બની જશે. જ્યાં સુસુપ્તિ પેદા થઈ, આળસ પેદા થયું, નિદ્રા પેદા થઈ, મન રચાઈ ગયું. તો આ જે મન છે એ ચાલ્યા કરશે. હવે તમે દિવસમાં કામ કરશો, જ્યાં એ જ મન જો તમે પૂરેપૂરું સવારે સાફ નથી કર્યું, પૂરેપૂરું શરીરની શક્તિ તમે પ્રજ્વલિત નથી કરી, તો એ શક્તિ લઈ જશે મન, વિચાર. વિચારનો અર્થ છે શરીરની એક્સ્ટ્રા એનર્જી, મનનો અર્થ છે એક્સ્ટ્રા એનર્જી કે જે ખેંચાઈ ગઈ વિચારમાં, વિચાર બની ગયા. તો ભરત મુનિનો દ્રષ્ટિકોણ હતો કે શરીરને પ્રજ્વલિત કરો, સવારે નૃત્યમાં લઈ જાઓ, નૃત્ય સભર પ્રાર્થનામાં ઉતારી દો. ખાલી પ્રાર્થના નહીં, ખાલી ગાયન નહીં, તમે હલાવો શરીરને, સાથે રિધમ પણ ખરો. તો એમણે જે આયાત મંડીની બેઠક આપી, બંને પગ પછાડો, એણે કીધું. અને તમે કરી જોજો આ વાત, કાલે પણ મેં તમને આ વાત કરી હતી. મેં જ્યારે પહેલી જ વાર મારો પગ પૂરા જોરથી, જેટલી મારી તાકાત હતી, મેં મારો જમણો પગ મેં જોવા માટે મેં ધરતી ઉપર પછાડ્યો, જે ફ્લોર હતી. અને જો તમે જે ચક્કર આપણે કહીએ, તમર, એટલી એનર્જીનો ધક્કો આવે માથા ઉપર કે બધું જ અંદરનું વિલીન થઈ જશે, તમે શૂન્યતા અનુભવશો. તો એમનો જે દ્રષ્ટિકોણ હતો એ બંને પગ, એમ કે લેફ્ટ, કારણ કે આપણું આખું શરીર છે એમાં બે વિદ્યુત છે. આ શરીર ખાલી પુરુષથી નથી બનતું, આ શરીર ખાલી સ્ત્રીથી બનતું નથી. સ્ત્રી અને પુરુષના મિલનથી બંને શક્તિઓ જ્યારે ભેગી થાય છે ત્યારે આપણા શરીરનું નિર્માણ થાય છે. તો દરેક શરીરની અંદર જે શરીર હલનચલન કરે છે આ પૃથ્વી ઉપર, એમાં બે વિદ્યુત વહે છે, સ્ત્રૈણ વિદ્યુત, પુરુષ વિદ્યુત. એટલે આપણા નસકોરાય બે છે, શ્વાસોશ્વાસ જે છે. એટલે યોગમાં પણ એને બે નામ આપવામાં આવ્યા, સૂર્યનાડી, ચંદ્રનાડી. ચંદ્રનાડી છે ડાબું નસકોરું, સૂર્યનાડી છે એ જમણું નસકોરું. આપણા શ્વાસોશ્વાસ જેટલા અસંતુલિત, આપણા વિચારોનો ગતિ એટલી અસંતુલિત, એટલું મન અસંતુલિત. જેટલા તમારા શ્વાસોશ્વાસ સંતુલિત, સમતામાં, શાંત, ઊંડા, મન વિલીન, સંપૂર્ણ શૂન્યતા, સંપૂર્ણ શાંતિ. તમે જેટલી અશાંતિ અનુભવો અંદર, તો તમે જો વિજ્ઞાન જો, ધર્મનું અંદરના જગતનું વિજ્ઞાન જો, તમારે એટલું જ જોજો શ્વાસોશ્વાસ અસંતુલિત, તમારું ડાબું નસકોરું, જમણું નસકોરું અસંતુલિત. ડાબું નસકોરું, જમણું નસકોરું એટલા માટે અસંતુલિત કે જે આંતરડું છે એ ધબકે છે, જે અંદર લોહી વહે છે એ પણ અસંતુલિત, બેતાલું વહે છે, બેતાલ જઈ રહ્યું છે. શરીર આખું બેતાલમાં છે, અંદરની બધી જ વિદ્યુત છે એ બેતાલ છે. ભરત મુનિનો દ્રષ્ટિકોણ હતો તાલ શીખવવું નૃત્ય દ્વારા.
નૃત્ય તમે એક રિધમમાં લઈ જાઓ, એક તાલમાં લઈ જાઓ, તો જો તાલમાં નૃત્ય આવશે, તમારા શ્વાસોશ્વાસમાં ઓટોમેટિક રિધમ આવશે. તમારા શ્વાસોશ્વાસમાં રિધમ આવશે, શ્વાસોશ્વાસ બેલેન્સ થતા જશે. જેટલા શ્વાસોશ્વાસ બેલેન્સ, ક્ષમતામાં, તમારું ચિત્ત શાંત, સ્વસ્થ. તો એમણે આખી જે નૃત્યની ગતિ આપી, અલગ અલગ સ્ટેપ દ્વારા, અલગ અલગ મુદ્રાઓ દ્વારા, તો એની પાછળનું કારણ હતું કે શરીરને પ્રજ્વલિત કરો. જે ડાબું નસકોરું, જમણું નસકોરું, કે જેના શ્વાસોશ્વાસ અસંતુલિત છે, એને નૃત્યની ગતિમાં તમે લઈ જાઓ અને પછી તમે તમારું ડાબું નસકોરું ને જમણું નસકોરું ચેક કરશો, બંને સંતુલિત થઈ જશે. તમે સમજો, તમારે અંતર જગતમાં જવું છે, પોતાની અંદર જવું છે, તો જેટલા શ્વાસોશ્વાસ સંતુલિત હશે, શાંત હશે, સ્થિર હશે, ઊંડા હશે, એટલી તમારી શક્તિને પ્રતિગામી કરવી, પોતાના તરફ લઈ જવી, પોતાના કેન્દ્ર તરફ લઈ જવી સરળ પડશે. તમે અલગ અલગ રીતે જોજો, જે હું વાત કરું છું તમે તમારા ઉપર પ્રયોગ કરીને જોજો કે કેટલી હદે આ વાત સાચી છે. અને તમારું શક્તિ જેટલી, તમારો શ્વાસોશ્વાસ જેટલા અસંતુલિત હશે, આંતરિક શક્તિ જેટલી અસંતુલિત હશે, તમારે અંદરના જગતમાં પ્રવેશ નહીં થાય, વિચારોથી આગળ નહીં જાય, તમારું જે દર્શન છે તમે એનાથી ઊંડાણમાં નહીં લઈ જઈ શકો. તો જ્યારે પણ તમે નૃત્યમાં ઉતરો, તમારી પાસે આ દ્રષ્ટિકોણ હશે, તમારું નૃત્ય ઊંડાણ પકડી લેશે. પ્રાણાયામની જે આખી વિધિ હતી, પાતંજલિએ આપી, એનું મુખ્ય કારણ એટલું હતું કે શ્વાસોશ્વાસ સંતુલિત કરો. શ્વાસોશ્વાસ સંતુલિત થશે ત્યારે સુષુમ્ણા નાડી કહેવામાં આવે છે. યોગની ભાષામાં જોઈએ, સુષુમ્ણાનો અર્થ એ છે કે જે આપણી કરોડરજ્જુ છે બરાબર મધ્યમાં છે. કરોડરજ્જુ છે એ મધ્યમાં છે. તો આખી શક્તિ છે એ જ્યાં સુધી કરોડરજ્જુના મધ્યમાં સ્થિર ન થાય ત્યાં સુધી તમે અંદરના જગતમાં પ્રવેશ કરી શકો નહીં, સમાધિને પ્રાપ્ત કરી શકો નહીં. સમાધિ મીન્સ સમ્યક અવસ્થા, સંપૂર્ણ, એને પ્રાપ્ત કરી શકો નહીં. ભરત મુનિએ આ ડાયનેમિક વિધિ આપી, ગતિમાં લઈ જવાની, કે પેલા શરીરને તમે કરી જો કે પ્રાણાયામમાં તમે ડાબું નસકોરું, જમણા નસકોરનો પ્રયોગ કરીને સુષુમ્ણા નાડીને બંને જે છિદ્રો છે, બંને છિદ્રોમાંથી આવતો શ્વાસોશ્વાસ છે સંતુલિત થઈ જશે. પ્રાણાયામનો એટલો જ અર્થ છે. તમે પ્રાણાયામ શરૂ કરો એનાથી પહેલાં આંગળી રાખીને જુઓ, અત્યારે પણ ચેક કરો, તમારા જે બંને નોસ્ટ્રીલ છે તે આંગળી રાખીને ચેક કરો કે શ્વાસોશ્વાસ કયા છિદ્રમાંથી વધારે આવે છે, ઓછો આવે છે કે બેલેન્સ આવે છે. ચેક કરો, તમને ખ્યાલ આવશે કે જમણું નસકોરું વધારે સક્રિય છે, ડાબું નસકોરું વધારે સક્રિય છે. ખ્યાલ આવશે કે બંને અસંતુલિત છે કે સંતુલિત છે, બંનેમાંથી એક સરખો શ્વાસોશ્વાસ આવે છે કે અસંતુલિત શ્વાસોશ્વાસ આવે છે. તો પ્રાણાયામની વિધિ આપવામાં આવી પાતંજલિ દ્વારા. એનો દ્રષ્ટિકોણ હતો કે પ્રાણાયામથી સંતુલિત કરો શ્વાસોશ્વાસ. ભરત મુનિનો દ્રષ્ટિકોણ હતો કે પ્રાણાયામની જરૂર નથી, તમે નૃત્યમાં ઉતરી જાઓ, નૃત્યમાં ઉતારી દો શરીરને. 10 મિનિટનું નૃત્ય, તમે નૃત્યમાં ઉતરો એનાથી પહેલાં તમારો શ્વાસોશ્વાસ સવારે ચેક કરી લો. તમે જોજો કે તમારે સવારે નસકોરા સક્રિય નહીં હોય જ્યારે તમે નૃત્યમાં આવો, સિવાય કે તમે એનાથી આગળ શાંત બેઠક લીધી હોય, પ્રાણાયામ કર્યું હોય, હમિંગ કર્યું હોય, ઓમકાર કર્યું હોય તો ઠીક છે, નહીંતર તમારો શ્વાસોશ્વાસ જોશો તો અસંતુલિત હશે. એટલે તમે નૃત્યમાં ઉતરો એનાથી પહેલાં તમે ચેક કરો શ્વાસોશ્વાસ. નૃત્યમાં ઉતારી દો શરીરને પૂરેપૂરું, તમે ચેક કરો. નૃત્ય પછી તમને જે પ્રસન્નતા લાગે છે, વિસ્તાર લાગે છે, ખુલ્લાપણું લાગે છે, એનું વિજ્ઞાન એટલું જ છે કે તમારા બંને શ્વાસોશ્વાસ સંતુલિત થઈ ગયા. જ્યાં સુધી ઇમ્બેલેન્સ છે ત્યાં સુધી તમારી આંતરિક શક્તિ કોઈ પણ એક બાજુ ઢળી ગઈ છે. જેમ આપણે સાયકલ ઉપર જઈએ છીએ ને, ડાબી બાજુ ઢળી ગયા તોય આપણા જીવનની ગતિ ગઈ, સાયકલ નહીં ચાલે આગળ. જમણી બાજુ પડી ગયા તોય પડી ગયા, આગળ નહીં ચાલે સાયકલ. ક્યારે ચાલશે? કે જ્યારે ડાબી બાજુ અને જમણી બાજુ આપણે બેલેન્સ કરી શકશું શક્તિને. અંદરની ચેતના સંયમ ઉદાહરણ ઉપર કામ કરશે કે જ્યારે ડાબું નસકોરું, જમણું નસકોરું બંને બેલેન્સ થશે ત્યારે તમે પરમ આનંદ, પ્રસન્નતાનો અનુભવ કરશો. તો પ્રસન્નતા મેળવવા માટે કોઈ દોડાદોડી કરવાની જરૂર નથી જગતમાં, કે કોઈ મનોરંજનમાં કે ચલો ફિલ્મોમાં જતા રહીએ, ક્લબમાં જતા રહીએ, દારૂ પી લઈએ. એકે દોડાદોડીની જરૂર નથી. તમે વિજ્ઞાન આટલું જ સમજો કે જે આખો તમારો મુખ્ય સોર્સ છે પરમાનંદનો, એનું રહસ્ય છે શ્વાસોશ્વાસનું બેલેન્સ. તમારો શ્વાસોશ્વાસ બેલેન્સ
તમે પરમાનંદના સંપર્કમાં, તમે પરમ વિસ્તારના સંપર્કમાં શરૂ, તમે ડિઝોલ્વ થવાના શરૂ થયા પરમ વિસ્તાર. તો સવારની જે નૃત્યસભર પ્રાર્થના છે કે સંધ્યા સમયની નૃત્યસભર પ્રાર્થના, તમને ખ્યાલ હોવો જોઈએ કે આ મૂળભૂત વિજ્ઞાન છે સંધ્યા સમયનું. નૃત્ય પૂજા છે એ સવાર અને સંધ્યા સમય સાથે જોડાય છે. એનું કારણ એટલું જ છે કે આ સમયે શક્તિનો બહુ મોટો ફેરફાર થાય છે, આંતરિક શક્તિ. જેમ કે સવારનો સમય છે એમાં તમે સુસુપ્ત મન માંથી અર્ધ સુસુપ્ત મન માંથી જાગૃત મન સુધી ચેતના પહોંચે છે. આ પહેલો ફેર પડે છે. રાત્રે આનાથી ઉલટું બને છે. જાગૃત મનમાંથી અર્ધ સુસુપ્ત મનમાંથી પૂર્ણ સુસુપ્ત મન તરફ ચેતના જતી રહે છે. એટલે આ ચેતનાના જ્યારે આ બંને ફેરફાર થાય છે, સવાર અને સાંજ બંનેની સંધ્યા કહીએ આપણે, સવારની સંધ્યા, સાંજની સંધ્યા, આ બંને સમયે નૃત્ય પૂજાનું જે વિજ્ઞાન છે એ જ છે કે તમે આ બંને સમયે શરીરને પૂરું હલાવી દો, પૂરું નચાવી દો, તો તમારી અંદરનો બધા જ નબળા ભાવ, નકારાત્મક ભાવ, હતાશા, નિરાશા, ચિંતા, કંટાળો, જે ભારેપણું છે જીવનનું, બધું જ અલોપ થઈ જશે. અને જ્યારે હું તમને ગવડાવું ત્યારે પણ તમે ઉતાવળ ન કરો. હું જે ધૂનનો પ્રયોગ લઉં છું તમારી સાથે કે હું એક લીટી ગવડાવું, તમે ઉતાવળ ન કરો કે જલ્દી મારી સાથે ગાઓ. તમે પહેલાં બરાબર સાંભળો કે મેં કેવી રીતે આખી લીટી ગાઈ, પછી તમે પ્રયત્ન કરો કે એ રીતે ગવાય છે કે નહીં. મેં કેટલા જોરથી કહ્યું રામ કહીએ, તો તમે જો કે કેટલી રીતે, કેટલા ઊંડાણથી, કેટલા. એટલે જે પ્રક્રિયા કરો સવારે પૂર્ણ તાકાત સાથે ફેંકો. જે વધારાની શક્તિ છે અંદર, સુસુપ્તિ છે, આપણે નિદ્રામાંથી આવેલ છે. આપણું શરીર, આખું શરીર સૂતેલું છે. શરીરના કોષ આરામ કરીને આવે છે. હવે આપણે જાગૃત થઈ ગયા, શરીરને જાગૃતિમાં આવી ગયું. તો જ્યારે તમે જાગૃતિમાં લઈ જાઓ છો, આખા દિવસમાં આપણે હવે જાગૃતિ તરફ જવાનું છે. તો જે નિદ્રા છવાઈ ગઈ, પ્રમાદ છવાયો, આળસ છવાઈ ગયું આખા શરીરમાં. અને હું તમને કહું કે આળસ શું છે સમજો, નિદ્રા શું છે. તમે જે ખોરાક લીધો, આંતરડું પચાવે છે, આંતરડું એમાંથી શક્તિ મેળવે છે. એ શક્તિ છે જ્યાં શરીરના જે ભાગોને જરૂરી છે ત્યાં એ શક્તિ પહોંચે છે. હવે જે મળ બનતો જશે શરીરમાં, અને મળ સમજો, મળનો અર્થ નથી ખાલી આંતરડું, આ આખું લોહી આખા શરીરમાં ફરે છે, મગજના એક કોષ સુધી જશે. તમારા શરીરમાં જ્યારે, તમારા નહીં આપણા શરીરમાં જ્યારે મળ બને છે ત્યારે આ મળવાળું રુધિર આખા શરીરમાં ફરે છે. જ્યાં સુધી મળ બહાર નથી ફેંકી દેતું શરીર, ત્યાં સુધી આખું રુધિર, આપણા શરીરમાં જેટલું રુધિર છે આ આખું રુધિર મળયુક્ત છે. એટલે તમે જ્યારે રાત્રે સૂતા છો, તમારા શરીરમાં મળ બની ગયો, એ મળવાળું રુધિર આખા શરીરની અંદર ફરે છે. તમે જ્યારે જાગો છો ને આળસ થાય છે, આળસનો એટલો જ અર્થ છે કે મળવાળું રુધિર તમારી અંદર વહી રહ્યું છે. એટલે તમે જોજો, તમે એક્સરસાઇઝ કરો છો ને કેમ તમને સારું લાગે છે, આળસ જતું રહે છે. શું વિજ્ઞાન છે કે ચલો તમે એક્સરસાઇઝ કરી, તમે પ્રાણાયામ કર્યું, તમે હમિંગ ઓમકાર કર્યા, શરીરમાંનું હલનચલન કર્યું સવારે, અને તમને સ્વાસ્થ્ય પ્રાપ્ત થયું, પ્રસન્નતા પ્રાપ્ત થઈ, મજા આવવા માંડી, સ્વાસ્થ્ય અલગ જ પ્રકારનું લાગવા માંડ્યું. શું કારણ? કારણ કે તમે જેમ સક્રિય કરશો શરીરને, ફેફસા નવો ઓક્સિજન મેળવશે, બહારથી નવો ઓક્સિજન મેળવશે. એટલે અંદર જે મળના કણ છે, નાના મળ, સ્ટૂલ, એના કણ છે ઓક્સિજનેટેડ થશે, એ કણ વિસર્જિત થઈ જશે, કાર્બન ડાયોક્સાઇડ બધું બહાર ફેંકાઈ જશે. તમે એક્સરસાઇઝ જોરથી કરશો તો પસીના દ્વારા, ઉચ્છ્વાસ દ્વારા આ બધું જ જે અંદરનું વિષ છે એ બહાર ફેંકાઈ જશે. આ જેવું બહાર ફેંકાઈ જશે, તમારી નિદ્રા ગાયબ, તમારું આળસ ગાયબ. તો જેમ આપણે ધર્મમાં ગતિ કરવી છે, સત્યના રસ્તા ઉપર આગળ જવું છે, જે સાધકે એને સમજવાનું આટલું છે કે આખી નિદ્રા છે
તમે જો તો એટલું જ છે રિલેક્સેશન. નિદ્રાનો અર્થ શું છે? કે જેમાં શરીરનો કોષ જે આપણે કામ કર્યું આખા દિવસ દરમિયાન, શરીર થાકી ગયું, અને ખાલી બહારનું કામ નથી, ખાલી આપણે હાથ પગ હલાવીએ છીએ એટલું જ નહીં, અંદર અનેક પ્રકારના તંત્ર છે, અનેક પ્રકારની પ્રક્રિયાઓ ચાલે. તમે એમ સમજો એક વ્યક્તિ એટલે એક વિશ્વ. જે કૃષ્ણમૂર્તિ કહેશે યુ આર ધ વર્ડ, જેણે જાણ્યું એને કહેશે અહમ બ્રહ્માસ્મિ. શંકરાચાર્ય કહેશે હું પોતે જ બ્રહ્મ, હું સ્વયં સંપૂર્ણ બ્રહ્મને ધારણ કરી, પરમાત્માને ધારણ કરીને ફરનાર છું. તો આ વિશ્વ લઈને દરેક વ્યક્તિ ફરે છે. હવે જ્યારે સાધકે આગળ જવું છે ધર્મના રસ્તા ઉપર, સત્યના રસ્તા ઉપર, એણે શું સમજવાનું છે? આખી નિદ્રા, આખી જે સુસુપ્તિ છે 24 કલાકની, એને કેવી રીતે જાગરણમાં બદલી નાખવી, જાગૃતિમાં લઈ જવી. જ્યારે જાગૃતિ શબ્દ હું વાપરું ત્યારે એક વાત સમજજો, રાત્રિ માટે જાગૃતિનો અર્થ ઉજાગરો નથી. જાગૃતિ અને ઉજાગરા વચ્ચે અંતર છે. ઉજાગરાનો અર્થ છે કે તમારે વિશ્રામમાં જવું છે, નિદ્રામાં પ્રવેશ કરવો છે, શરીર બહુ થાકી ગયું છે, મન બોજીલ અનુભવો છો તમે, પણ નિદ્રામાં પ્રવેશ થઈ શકતો નથી, તો ઉજાગરો. તમે દરેક જણ સમજી શકશે મારી વાત કે હું શું કહેવા માંગુ. જાગૃતિ છે એ પ્રસન્નતા સાથેનું જાગરણ છે. તો ઉજાગરો છે રાતનો, એને જાગૃતિ નહીં માનતા. જાગૃતિ પૂર્ણ સ્વસ્થતા છે કે જ્યારે તમારું શરીર પૂર્ણ વિશ્રામમાંથી પસાર થઈ ગયું પછી જે તમે અવસ્થામાં આવ્યા, પ્રાપ્ત કર્યું, એ જાગૃતિનું સહજતા છે. અને મારો દ્રષ્ટિકોણ એવો પણ છે કે દરેક જણિયા સહજ નિદ્રામાંથી પસાર થવું જોઈએ. મારી રીતે જે મેં કામ કર્યું મારા શરીર ઉપર, એમાં મારી રીતે અગત્યનો સમય છે આમાં 10 થી 2 દરમિયાન શરીર આપણું જે અંદરનું આખું તંત્ર છે, અલગ અલગ તંત્ર, જેમ કે રુધિરાભિસરણ તંત્ર છે, પાચન તંત્ર છે, ચેતા તંત્ર છે, એવા જે અલગ અલગ તંત્રો છે, ઉત્સર્ગ તંત્ર છે, એવા અલગ અનેક પ્રકારની પ્રક્રિયાઓ જેટલી સમજી લો બહારના વિશ્વમાં ચાલે છે, બરાબર એ જ વિશ્વની પ્રક્રિયાઓ આપણી અંદર ચાલે છે, આપણા આંતરિક વિશ્વમાં ચાલે છે. આ પ્રક્રિયાઓને નિયમન કરનાર અનેક પ્રકારના તંત્રો છે. એટલે તો જ્યારે આપણે પોતાને જાણવાનું શરૂ કરીએ છીએ, પોતાની અંદર જગતના દર્શન કરવાનું શરૂ કરીએ છીએ, ત્યારે આપણો જે અહંકાર ઓગળે છે એટલા માટે ઓગળે છે કે આપણે અહીંયા કર્યું શું? આપણે ત્યાં કાંઈ નથી કર્યું. શરીરે આપણે આપણું નથી બનાવ્યું. આપણે શું અહંકાર લઈને ફરીએ છીએ? જેમ આપણે પોતાને જાણતા જશું આપણે જોશું કે કઈ અદ્ભુત શક્તિએ શું રચના કરી છે. તમે જેમ તમારા શરીરને જાણશો તમે જોશો કે આ જગતનું એકેય ઇન્સ્ટ્રુમેન્ટ, ગમે એવા વૈજ્ઞાનિકો હોય, નોબેલ પ્રાઇઝ વાળાને ગમે એવા ઇન્સ્ટ્રુમેન્ટ બનાવ્યા હોય, એકેય વૈજ્ઞાનિક શરીરને પહોંચી ન શકે. આપણું જે શરીર છે એ એક સાધન તરીકે, એ જે ઇન્સ્ટ્રુમેન્ટ તરીકે છે, એમાં જે ચાલતી પ્રક્રિયાઓ છે, એના જે નિયમન છે, અને કેટલું રિધમિક રીતે, કેટલું શાંતિથી, કોઈ ખળભળાટ વગર, સિવાય કે આપણે એવા તલસાંકડી વધુ ખાઈને અવાજ ઊભા કરાવી આગળ પાછળથી તો અલગ વાત. બાકી જો આપણે શરીર ઉપર છોડી દઈએ, શરીરને કામ એના ઉપર છોડી દઈએ, તો શરીર આટલો પણ અવાજ કર્યા વગર આટલા બધા કામ ચલાવે છે. તો આ જગતમાં જ્યારે આપણે પ્રવેશ કરવાનો છે તો એના માટે અગત્યની વાત છે એ છે આપણા શ્વાસોશ્વાસ સંતુલિત કરવા. અને જ્યારે આપણે સાધનામાં આગળ વધવું છે ત્યારે આટલો જ અર્થ છે સુષુપ્તિને કેવી રીતે જાગૃતિમાં ફેરવી દેવી. 24 કલાક તમે નિદ્રા વગર પરમ વિશ્રામમાં કેમ રહી શકો? અને આ જગતમાં જો પરમ વિશ્રામ કર્યો હોય, પરમ વિશ્રામનો સ્વાદ લઈને ગયા હોય તો એ માત્ર બુદ્ધ પુરુષો કે જાગૃત પુરુષો કે જેણે આ ટેકનિક હાથમાં આવી ગઈ કે નિદ્રા વગર પણ પરમ વિશ્રામ પ્રાપ્ત થઈ શકે. એણે નિદ્રાને ફેરવી નાખી ધ્યાનમાં. જેના માટે શબ્દ વાપરો તો ધ્યાન. ધ્યાનનો અર્થ છે
જાગૃતિપૂર્વક નું દર્શન, આંતરિક દર્શન. જ્યારે આપણે ભોજન લઈએ છીએ ત્યારે આપણામાં સુસુપ્તિ પેદા થઈ ગઈ, નિદ્રા પેદા થઈ ગઈ. આપણે ફેરવી દેવાનું છે, ધીમે ધીમે સમજતા જવાનું છે કે આ જ નિદ્રા છે. નિદ્રાનો એટલો જ અર્થ છે કે શરીરના જે અંદરના અલગ અલગ તંત્રો છે, અલગ અલગ પ્રક્રિયાઓ ચાલે છે કે જેનાથી તંત્ર, અંદરનું શરીર થાકી જાય છે. આપણે બહારે જે પ્રક્રિયા કરી દિવસ દરમિયાન, શરીર થાકી ગયું. હવે આ શરીરને કેવી રીતે પરમ વિશ્રામમાંથી પસાર કરું, વિશ્રામની અંદરથી કેમ લઈ જાઉં? તો એની જ્યારે તમે જેમ જેમ ટેકનિક તમારા ઉપર કામ કરતા જશો, દરેકની પોતાની છે કે કેવી રીતે આ જાત અલગ ટેકનિકથી, દરેકની પોતાની ટેકનિકથી કેવી રીતે વિશ્રામમાંથી શરીરને બહાર લાવવું, કેવી રીતે વિશ્રામમાં લઈ જવું, વિશ્રામમાંથી બહાર. અને હું અલગ અલગ પ્રક્રિયાઓનો ઉલ્લેખ કરીશ કે જેમાં આપણે જાગૃત રહીને આપણી અંદરની પ્રક્રિયાઓનું નિરીક્ષણ કરી શકીએ અને શરીર વિશ્રામમાંથી પર પસાર થઈ જાય. તો તમે જીવનમાં જ્યારે પણ દુઃખ અનુભવો, કંટાળો અનુભવો, ચિંતા અનુભવો, માંદગી અનુભવો, અસ્વસ્થતા અનુભવો, અભાવ અનુભવો તમે જીવનમાં, તમે એટલું જ વાત ધ્યાનમાં રાખજો. અને આ તો રોજની વાત થઈ કે જીવનમાં નિદ્રા કેટલી, મારા નિદ્રાના કલાક કેટલા, અને આખા દિવસ દરમિયાન જાગૃતિનો સમય કેટલો. જાગૃતિ જોડાય છે આત્મા સાથે. નિદ્રાથી પેદા થશે મન, વિચાર. તો જેમ આપણે પોતાને સમજતા જઈએ એમ આપણે આ જ કામ કરવાનું છે. જીવનનો જે અભાવ લાગે છે, જીવનમાં જે અભાવ લાગે છે, કાંઈક ખૂટતું લાગે છે, એ બહારથી કોઈ પૈસા, સમૃદ્ધિ ભેગી કરવાથી, ઘણું બધું ખાઈ લેવાથી, ઘણા બધા કપડાં ભેગા કરવાથી, વસ્તુઓ ભેગા કરવાથી આ અભાવ જાશે નહીં. અભાવ ક્યારે જાશે? તમારી નિદ્રા જ્યારે જાગૃતિમાં ફેરવાતી જશે. જ્યાં સુધી વિચારો છે ત્યાં સુધી આંતરિક અવકાશ, આત્મા, અંદરનું ચિત્ત ઘેરાયેલું છે. વિચારો 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 વિચારો, વિચારોનું પ્રસ્ફુરણ ચાલે છે. આ વિચારો જેમ જાગૃતિનો સૂર્ય પ્રગટ થતો જશે અંદર, એમ ધીમે 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 વિલીન થતા જશે. અને આપણે એક આંતરિક સ્પેસના સંપર્કમાં આવશું, જેના માટે આત્મા શબ્દ વપરાય છે. તો સંપૂર્ણ નૃત્યનો જે દ્રષ્ટિકોણ છે ભરત મુનિનો, અથવા જેણે પણ નૃત્ય ઉપર કામ કર્યું, અંદરની ચેતનાને શુદ્ધ કરવા માટે, ચેતનાને જગાડવા માટે, ઉર્ધ્વમુખી શક્તિને કરવા માટે જેણે પણ નૃત્ય ઉપર કામ કર્યું, જેને ફળ મળ્યું, આ નિષ્કર્ષ ઉપર આવ્યા કે નૃત્ય વિધિથી શરીરની જે સુસુપ્ત શક્તિ છે કે જેનાથી નિદ્રા પેદા થાય છે, આળસ પેદા થાય છે, વિચારો પેદા થાય છે, વિચારોનો કોલાહલ પેદા થાય છે, એને ડાયનેમિક વર્કિંગથી શરીરના હલાવી ચલાવીને, શરીરને કુદાવી, નચાવી, શરીરને ગતિમાં લાવીને આ આખી શક્તિને કઈ રીતે પ્રજ્વલિત કરી શકાય. તમે નૃત્યમાં જેટલી તાકાત લગાડશો, તો નૃત્યની જે ગતિ છે, નૃત્યમાં જે વપરાતી શક્તિ છે, એ શક્તિ જે વિચારોની શક્તિ છે એમાંથી ખેંચાઈ જશે. જેનાથી મન રચાય છે, જેનાથી વિચાર બને છે, એ આખી શક્તિ જતી રહેશે શરીરની ગતિ તરફ, નૃત્ય તરફ. રચનાત્મક ઉપયોગ થઈ શકે, જેનાથી નિદ્રા પેદા થાય છે, આળસ પેદા થાય છે, બોજીલ થઈ ગયા આપણે, ભાર પેદા થઈ ગયો. એ જ શક્તિ નૃત્ય દ્વારા બદલાઈ જશે, રચનાત્મક શક્તિમાં પ્રજ્વલિત થઈ જશે. અગ્નિ, આગ ક્યારે ઉપરથી નીચે નહીં જાય, આગ નીચેથી ઉપર જશે, બાષ્પ નીચેથી ઉપર જશે, વરાળ નીચેથી ઉપર, હવા. તો આપણે આંતરિક શક્તિને કેટલી હવા કરી શકીએ છીએ, કેટલી ઉપર લઈ જઈ શકીએ છીએ.
આ ભરત મુનિનો દ્રષ્ટિકોણ હતું કે નૃત્ય દ્વારા કેટલી હદે આપણે આંતરિક શક્તિને જગાડી શકીએ છીએ. નૃત્યમાં આજે આટલી વાત કરીશ. ગઈકાલની જેમ સ્વાસ્થ્ય સંબંધિત વાત હતી એમાં એક હું લેતો હતો જે ફકીરાનો પ્રોબ્લેમ હતો. કપાસિયા, પગમાં કપાસિયા હોય અથવા એક કાનમાંથી પસ આવતું હોય એવા પ્રકારનો પ્રોબ્લેમ. પછી બીજું મને ખંજરીએ પૂછ્યું ઉધરસની તકલીફ કે ચકીને અત્યારે જે શરદીની તકલીફ છે તો એના માટેનું હું ડાયટ સ્પષ્ટ કહી દઉં જો તમને ફાવે તો. તમે સવારના ડાયટમાં લ્યો મીઠાવાળા બાફેલા ચણા અથવા તો બાફેલું શાક જેમાં તેલનું ઓછામાં ઓછું પ્રમાણ, રોટલી ઉપર ઘી ઓછામાં ઓછું અથવા તો નહીવત, અને કોમ્બિનેશન બહુ ન કરો. તમે સ્વાસ્થ્ય સંબંધિત એક સાવ નાની વાત સમજી લો કે જ્યારે તમારું શરીર અસ્વસ્થ છે, શરીર ઉપર બોજ પેદા થાય એટલો ખોરાક ન લ્યો. અને એનાથી ઉલટું વિપરીત શરીરને સાવ ભૂખ્યું પણ ન રાખો. એવું નહીં કે શરીરને તમે કાંઈ આપ્યું જ નહીં, સાવ ભૂખ્યું રાખ્યું. શરીર જે હલનચલન કરશે, કામ કરશે તો એને શક્તિ તો જોઈશે જ, અને આંતરડાને પણ એનું વર્કિંગ કરવા માટે કાંઈક તો જોઈશે જ. આ નેચરલ પ્રક્રિયા છે, પ્રાકૃતિક રીત છે. એટલે તમે થોડુંક પણ શરીરને આપો. એટલે હું જે સવારનો ડાયટ સજેસ્ટ કરું છું એ એટલીસ્ટ બાફેલા મીઠાવાળા ચણા અને એક રોટલી પણ ઓછામાં ઓછા ઘીવાળી, અથવા તો જેને કફ કે શરદી છે બિલકુલ થોડો સમય ઘી કે તેલનો ઉપયોગ ન કરે, બોઇલ્ડ ચણાનો ઉપયોગ કરો. પછી જ્યારે હું બોઇલ વેજીટેબલ કહું ને ત્યારે એક વસ્તુ સમજો. મારી રીતે બોઇલ્ડ વેજીટેબલમાં ફ્લાવર કે કોબીનો ઉપયોગ ન કરો. ફ્લાવર કે કોબી છે ને એમાં શું થશે, તમને જો એનું જે પ્રોટીન છે એટલે જો એ શરીરને માફક ના આવ્યું તો એમાંથી ગેસ પેદા થશે, એટલે તમને વોમિટિંગ જેવું કે માથાનો દુખાવો લાગે, પેટ બગડી જાય, આવું બનવાની સંભાવના છે. એટલે એક આ વાત ધ્યાન રાખો. પછી પાલકનો જ્યુસ છે એ પણ બેસ્ટ. તમે બાફેલી પાલકનો જ્યુસ અથવા એકદમ ઓછામાં ઓછા તેલ સાથે પાલક બફાઈને થોડીક સાંતળવાની છે, એની અંદર શેકેલું જીરું, ગણપતિ શેકેલા જીરાનો પાવડર છે એનો ઉપયોગ કરો, અને હળદર, લાલ મરચાંનો ઉપયોગ ન કરો. તમારે કરવું હોય તો લીલું મરચું ઉપયોગ કરો, અને તેલનું પ્રમાણ ઓછું રાખો. એટલા માટે કે આપણે જે પાલકનો થેરાપ્યુટિકલ યુઝ છે, મેડિકલ યુઝ છે, કે આપણે એક ઔષધ તરીકે ઉપયોગ કરી શકીએ પોતાના સ્વાસ્થ્ય માટે. તો કાં તો પાલકનો સૂપ અને રોટલી લો, અથવા તો પાલકનો સૂપ ખાલી લેશો તો પણ હેલ્પફુલ. જે સાંજનો ડાયટ છે એમાં હું તમને સજેસ્ટ કરું છું બાફેલા મીઠાવાળા મગ, અને સાથે રોટલી લ્યો તો વાંધો નહીં. કઢી ન ખાઓ. અત્યારે આપણું જે ડાયટ છે નોર્મલ અહીંયાનું એ અત્યારે ચાલે છે કઢી ખીચડી અથવા તો કઢી રોટલી કે મગની કઢી અને ચોખા, એવું અત્યારે ચાલે છે. તો જે ફકીરા છે, ચકી છે, જે લોકોને ઉધરસ છે, સ્કિન ઉપર કામ કરવું છે, ઇવન મુકેશ પણ હાર્ટમાં તમને જેમ કે કોલેસ્ટેરોલની તકલીફ, કોલેસ્ટ્રોલ હાઈ બતાવે છે જેનું, તો એ લોકો માટે પણ હું બોઇલ્ડ વેજીટેબલ, સવારના બાફેલા ચણા અને સાંજે બાફેલા મગ, અને મીઠાવાળા બાફેલા મગ, અને એટલીસ્ટ એક રોટલી પણ દરેક જણ લ્યો. આટલું મારું સજેશન. આ મૃત્યુલોક ઉપર, આ પૃથ્વી ઉપર આપણા જીવનની જે શેષ ક્ષણો બાકી છે એનો ઉપયોગ આપણે આપણા જીવનના કલ્યાણ માટે અને સર્વ જીવોના કલ્યાણ માટે કરી શકીએ એ પ્રાર્થના સાથે, ભાવના સાથે. મારામાંથી જે બોલ્યા, તમારામાંથી જેણે સાંભળ્યું, એ પરમ દ્રષ્ટા સ્વરૂપ પરમાત્માને હું મારા વંદન અર્પણ કરું છું. અસ્તુ.